સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલા ભાવનગરમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી જે સોસાયટીમાં રહે છે ત્યાંથી યુવતીનું પ્રેમ લગ્ન પ્રકરણને લઈને તે અપહરણ કરવામાં આવ્યું હતું તેવા આક્ષેપ લાગ્યા હતા। જે ઘટનાને આજે 37 દિવસ વીતી ચૂક્યા હોવા છતાં પણ ભાવનગરની નીલમબાગ પોલીસ છે તે ફીફા ખાંડી રહી છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। આજથી 37 દિવસ પહેલા એટલે કે તારીખ 24 ડિસેમ્બરના રોજ ભાવનગર શહેરના ઇસ્કોન મેગા સિટી આવેલું છે, જ્યાં રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજ્યના સરકારના જે પ્રવક્તા છે જીતુ વાઘાણી તેઓ જે સોસાયટીમાં રહે છે તે જ સોસાયટીમાંથી એક યુવતી છે તેનું અપહરણ કરવામાં આવ્યું છે તેવા મતલબની ફરિયાદ છે તે ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં યશ હિતેશભાઈ ઉપાધ્યાય નામનો જે વ્યક્તિ છે રસનાળ ગામનો તેણે ફરિયાદ દાખલ કરાવી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓએ છે તે 23 નવેમ્બરના રોજ પિયા પર્વતભાઈ મોરડિયા નામની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા અને ત્યારબાદ છે તેમના સસરા પર્વતભાઈ મોરડિયા દ્વારા છે તેમને જમવા માટે બોલાવવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે જે મન દુઃખ છે તે આપણે ભૂલી જવાનું છે, તમે અમારા ઘરે છે તે જમવા આવો, જેને લઈને પિયા પર્વતભાઈ મોરડિયા છે તેમને જમવા માટે આમંત્રણ આપ્યું હતું અને યશ ઉપાધ્યાય તેના પિતા, તેના મમ્મી તેમજ જે પિયા નામની યુવતી છે તેઓ જમવા માટે ભાવનગર આવ્યા હતા અને ત્યારબાદ છે આ યશ ઉપાધ્યાય ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ છે પિયા નામની જે યુવતી છે તેને રૂમમાં અંદર બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ છે તેઓના પરિવાર ઉપર હિચકારો હુમલો છે તે કરી દેવામાં આવ્યો હતો અને ઢોર માર મારવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું આજ તમારું જમવાનું છે તેવું કહીને ઢોર માર મારવામાં આવ્યો હતો। આ મામલો છે તે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં એટલો ચર્ચાસ્પદ બન્યો હતો કે જેની ચોરે ચોરે છે તે ચર્ચા થઈ રહી હતી। સાથે જીતુ વાઘાણી ભાવનગરની જે સોસાયટીમાં રહે છે, ઇસ્કોન મેગા સિટી જે સોસાયટી છે તે ભાવનગરની એકદમ હાઈ પ્રોફાઇલ લેવલની સોસાયટી છે કે જ્યાં ભાવનગર શહેરના જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે તે રહી રહ્યા છે। ત્યાં આ ઘટના બની હતી, જેને લઈને પણ સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન છે તે બની હતી। આ કિસ્સાની જો વાત કરવામાં આવે તો 23 તારીખની રાત્રે છે તે ફરિયાદ નોંધાવવા માટે યશ ઉપાધ્યાય તેના વકીલ છે દર્શના જોશી જે બ્રહ્મ સમાજના આગેવાન છે તેની સાથે પહોંચ્યા હતા। જ્યારે આ હાઈ પ્રોફાઇલ કેસ હોય જેને લઈને નીલમબાગ પોલીસ છે સૌ પ્રથમ તેમણે ફરિયાદ લેવામાં ઠાગા ઠૈયા કર્યા હતા। ઘટના બની હતી તેમાં બીજા દિવસે 25 તારીખે છે સવારે 8 કલાકે આ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી। ફરિયાદ નોંધાયા બાદ છે તે તમામ પત્રકારો છે ભાવનગરના તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા। હાઈ પ્રોફાઇલ કેસ બન્યો હતો જેને લઈને જેમાં છે તે 25 તારીખે છે તે ભાવનગરની કોર્ટમાં છે તે યશ ઉપાધ્યાય તેઓના વકીલને લઈને પહોંચ્યા હતા અને ત્યાં સર્ચ છે તે દાખલ કરવામાં આવ્યું હતું અને ભાવનગરની કોર્ટ દ્વારા છે તે નીલમબાગ પોલીસને હુકમ કરવામાં આવ્યો હતો કે આગામી તારીખ 26 ના રોજ સવારે 11:30 કલાકે પિયા નામની જે યુવતી છે જેનું અપહરણ થયું છે, જેને લઈ જવામાં આવી છે તેવા મતલબના જે આક્ષેપ થયા હતા તેને લઈને કોર્ટમાં હાજર થવું। 26 તારીખે છે તે નીલમબાગ પોલીસ છે તે ત્યાં કોર્ટમાં પહોંચે છે। મનીષ બલગરિયા છે તેમને તપાસ આપવામાં આવી હતી, પરંતુ તેઓ કોર્ટને જણાવે છે કે યુવતી છે તે હવે અમોને મળતી નથી, જેને લઈને પણ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે યુવતીને ગમે તેમ કરીને હાજર કરો અને આખો દિવસ છે તે ભાવનગર કોર્ટની બહાર છે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। બ્રહ્મ સમાજના જે આગેવાનો છે તેઓ પણ રાજકોટ ખાતેથી દોડી આવ્યા હતા। ત્યારબાદ નાટકીય ઢબે છે યુવતીને પોલીસ છે મનીષ બલગરિયા છે તેઓ લઈને ભાવનગરની કોર્ટ ખાતે પહોંચે છે અને કોર્ટ સમક્ષ છે તેમનું બંધ બારણે નિવેદન લેવામાં આવે છે અને યુવતી કહે છે કે મારા પતિ જે છે યશ ઉપાધ્યાય તેની સાથે જ હું જવા માંગુ છું અને કોર્ટે હુકમ કર્યો હતો કે તમામ પોલીસના જે પીઆઈ ભાવનગર શહેરના જે પીઆઈ છે તેમને બોલાવી લેવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે પોલીસ પ્રોટેક્શન સાથે સરકારી ખર્ચે છે તેમને પ્રોટેક્શન આપવાનું રહેશે અને તેઓ જ્યાં કે ત્યાં તેમને મૂકવામાં રહેશે। આમ ભાવનગર પોલીસને છે તે લપડાક પડી હતી, તેઓએ જે તપાસ કરી હતી તેમાં અલગ છે તે નિવેદન સામે આવ્યું હતું। તેના એક દિવસ પહેલા જે છે તે ભાવનગર પોલીસે છે તે કહ્યું હતું કે તારીખ 25 ના રોજ પિયા મોરડિયા છે તેઓ નીલમબાગ પોલીસ સમક્ષ આવી હતી અને તેણે કહ્યું હતું કે મારું કોઈ અપહરણ છે તે થયું નહોતું। આમ આક્ષેપ પ્રતિ આક્ષેપ બંને સામે આવ્યા હતા। ભાવનગરના સિટી ડીવાયએસપી છે આર સિંઘાલ તેઓએ પણ આ ઘટનાને છુપાવતા હોય તેવી રીતે કહ્યું હતું કે યુવતીએ છે તેમને નિવેદન નોંધાયું છે, યુવતીએ શું નિવેદન નોંધાયું છે શું નથી નોંધાયું તે પોલીસ દ્વારા છે તે અમને ચોખવટ કરવામાં નથી આવી, પરંતુ સિંઘાલે એવું કહ્યું હતું કે યુવતી
યુવતીએ કહ્યું છે મારું અપહરણ નથી થયું અને તે છે તેના પતિ યશ જોડે જવા માંગતી નથી. પરંતુ બીજે દિવસે જ્યારે યુવતી છે તે કોર્ટમાં હાજર થાય છે અને ત્યાં તેઓ કોર્ટને જણાવે છે કે હું મારા પતિ સાથે જ રહેવા માંગુ છું, જેને લઈને ભાવનગરની પોલીસની જે તપાસ છે તેની સામે પણ અનેક સવાલો ઊભા થયા હતા. આમ ઘટનાને આજે 37 દિવસ છે તે વીતી ગયા છે. નવજીવન ન્યૂઝ દ્વારા આ ઘટનાની જે તપાસ કરી રહ્યા હતા પીએસઆઈ મનીષ બલગરિયા, તેનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો અને તેને પૂછવામાં આવ્યું હતું કે આ ઘટનામાં છે તે શું થયું છે. આગોતરા જામીન છે તે પર્વત ખોડાભાઈ મોરડિયા દ્વારા મૂકવામાં આવ્યા હતા, તેના મંજૂર થયા છે કે કેમ? ત્યારે તેણે કહ્યું હતું કે ના મંજૂર થયા છે. ત્યારે અમે પૂછ્યું હતું કે તેને પકડવા માટે કેટલી વાર છે તે પોલીસની ટીમ તેના ઘરે ગઈ છે. ત્યારે મનીષ બલગરિયાએ હસતા મોઢે કહ્યું હતું કે મને પણ ખ્યાલ નથી, અનેક વખત અમે તેના ઘરે ગયા છીએ પરંતુ આરોપી મળી આવ્યા નથી. આ ઘટનાની જો વાત કરવામાં આવે તો જે ફરિયાદ દાખલ થઈ છે તેમાં પર્વતભાઈ ખોડાભાઈ મોરડિયા સાથે જ હિતેશ મોરડિયા, જે પિયા નામની યુવતી છે તેના મામા, તેમજ 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ છે તે ગુનો છે તે નોંધાવવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસ છે તે 37 દિવસ વીતી ગયા હોવા છતાં પણ ફીફા ખાંડતી હોય તેવું લાગી રહ્યું છે. નીલમબાગ પોલીસમાં હાલ ઇન્ચાર્જ પીઆઈ છે તે મનીષ બલગરિયા છે. આમ જે હાર્ડકોર ક્રિમિનલ હોય તે ભાવનગર પોલીસને મળતા નથી તે માની શકાય, પરંતુ આવા જે સોફ્ટકોર ક્રિમિનલો છે તે પણ ભાવનગર પોલીસ ગોતી ન શકે તે માન્યામાં નથી આવતું. આ કેસમાં છે તે યશ મોરડિયાએ જે તે સમયે છે તે મીડિયા સમક્ષ આક્ષેપ લગાવ્યા હતા કે જીતુ વાઘાણી તેમજ જે મનસુખ માંડવિયા છે તેને મારા સસરા સાથે નિકટના સંબંધ છે તેવું મારી જે પત્ની છે તેણે કહ્યું હતું. તેઓ છે તે આ કેસને દબાવવાને લઈને મહેનત કરતા હતા તેવું પણ યશે આક્ષેપ કર્યા હતા. તેનો પણ વિડીયો છે તે જે તે સમયે નવજીવન ન્યૂઝે પ્રસારિત કર્યા હતા અને આપને બતાવ્યા હતા. જોવું રહ્યું આગામી સમયમાં આ કેસમાં છે તે હવે પર્વત મોરડિયા સહિતના જે લોકો છે તેને ભાવનગર પોલીસ પકડી શકે છે કે પછી આગોતરા જામીન લેવા માટે જે સમય પોલીસે આપ્યો હતો તેમ હવે આ કેસમાં છે તે સમાધાન ન થાય ત્યાં સુધી પણ ભાવનગરની નીલમબાગ પોલીસ છે તે કોઈ પગલાં નહીં લે. અમારા જે સૂત્રોનું માનવામાં આવે તો થોડા દિવસ પહેલા પણ બ્રહ્મ સમાજના જે આગેવાનો છે તેઓની રાજકોટ ખાતે એક મીટિંગ યોજાઈ હતી. ત્યાં જે પર્વતભાઈ મોરડિયાના જે વકીલો છે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને બ્રહ્મ સમાજના જે આગેવાન છે તેઓએ પ્રેશર કર્યું હતું આજે યશ ઉપાધ્યાયના જે ફેમિલી છે કે તમારે આ કેસમાં કોઈ પણ સંજોગે સમાધાન કરી લેવાનું છે, જેને લઈને તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં કાગળ લઈને વકીલો પહોંચ્યા હતા. સમાધાનમાં કાગળમાં છે તે સહી કરવામાં નહોતી આવી. આમ આ કેસમાં હવે છે તે સમાધાનની ફોર્મ્યુલા છે તે ઘડાઈ રહી છે તેવું પણ સૂત્રો કહી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર પોલીસ જે લાંબા સમયથી હવે જે છે ચર્ચામાં આવી છે, ભાવનગર પોલીસ ઉપર એક પછી એક કાળા ડાઘ છે તે લાગી રહ્યા છે. ભાવનગરના એસપી છે નિતેશ પાંડે ખૂબ જ કડક મિજાજના હોવાની છાપ ધરાવે છે. તેઓ પણ આ કેસમાં છે તે રાજકીય વગ હોય તેને લઈને છે તે કોઈ પગલાં નથી ભરી રહ્યા કે શું તેવું પણ લોકમુખે છે તે ચર્ચાઈ રહ્યું છે. એસપીએ જ આ બાબતે સમગ્ર પ્રકાશ છે તે પાડવો પડશે કે શા માટે 37 દિવસ વીતી ગયા હોવા છતાં પણ આરોપી છે તે મળી નથી રહ્યા. જોવું રહ્યું ભાવનગર પોલીસ હવે ક્યારે આ કેસમાં આરોપીઓને પકડે છે અને કોર્ટ હવાલે કરીને જેલના સરિયા પાછળ ધકેલે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.